તો ભાવનગર જિલ્લાના પાલીતાણા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા રાજસ્થળી વીડી વિસ્તારમાં લાખો રૂપિયાના લાકડાઓના કૌભાંડનો પર્દાફાશ થયો છે। 17 સિંહો અને સહિત અન્ય વન્યજીવોના આશ્રય સ્થાન એવા વિસ્તારથી 1600થી વધુ વૃક્ષો કાપી વેચી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સમગ્ર મામલે જ્યારે ફોરેસ્ટ વિભાગમાંથી જ અધિકારીઓ સામે આવ્યા અને નોંધાતા રક્ષક જ ભક્ષક બન્યા। ચર્ચા એ છે કે પાલીતાણા તાલુકામાં 563 હેક્ટરમાં ફેલાયેલું રાજસ્થળી વીડી વિસ્તાર સિંહ, દીપડા, ચીકરા, ચિતલ અને પક્ષીઓ માટે મહત્વપૂર્ણ કોરિડોર માનવામાં આવી રહ્યો છે। ત્યારે જ વિસ્તારમાંથી અંદાજે 1690થી વધુ વૃક્ષોની ગેરકાયદેસર કાપણી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે।